આજે આપણે આયુર્વેદનો એક પ્રચલિત ગ્રંથ એટલે કે શાણંગધર સંહિતામાં દર્શાવવામાં આવેલ એવા ઔષધ વિશે ચર્ચા કરીશું કે જેને બનાવવામાં પ્રાકૃતિક ખનિજ અને વનસ્પતિ એવા અલગ અલગ સતત દ્રવ્યનું મિશ્રણ કરેલ છે. અને આચાર્યોએ આ ઔષધને વ્યક્તિના મંદ પડેલ અગ્નિને પ્રદીપ્ત કરી ખોરાકનું પાચન કરવામાં શ્રેષ્ઠ બતાવેલ છે. તો આ ઔષધ એટલે કે લવણ ભાસ્કર ચૂર્ણ. આ ચૂર્ણનું નામ લવણ ભાસ્કર રાખવા પાછળનું મુખ્ય કારણ એ છે કે તેમાં અલગ અલગ 4 લવણ, સામુદ્ર લવણ, સોવરચર લવણ, સેંધવ લવણ અને બીડ લવણ તેમજ આચાર્ય ભાસ્કર દ્વારા દર્શાવવામાં આવેલ હોવાથી તેનું નામ લવણ ભાસ્કર રાખવામાં આવ્યું છે. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર ચિરાગ વિડજા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આચાર્ય ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં કહ્યું છે કે શાંતે અગ્નો મ્રિયતે યુક્તે ચિરમ જીવત્ય ન આમયાન રોગી સ્યાત વિકૃતે મૂલમ અગ્નિ તસ્માત નિરુચ્યતે. અર્થાત જે વ્યક્તિનો અગ્નિ શાંત પડે છે તે વ્યક્તિ મૃત્યુ તરફ ધકેલાય છે, અને જો વ્યક્તિનો અગ્નિ ખૂબ જ સારો હોય તો તે વ્યક્તિ ખૂબ જ લાંબુ અને નિરોગી જીવન જીવી શકે છે. અને જો અગ્નિ બગડે એટલે કે વિકૃત થાય તો તે વ્યક્તિ ઘણા બધા રોગોનો ભોગ બને છે. હવે આ લવણ ભાસ્કર ચૂર્ણ આ અગ્નિ ઉપર કાર્ય કરી પેટના વિવિધ રોગો, કફ અને વાયુને કારણે થતો પેટમાં ગુલ્મ, હરસ, ગ્રહણી, મંદાગ્નિ, અપચો અને કબજિયાત તેમજ સોજો અને આમવાતમાં ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જે વ્યક્તિના મુખ અને જઠરમાં પાચક રસનો ઓછો સ્ત્રાવ થાય તે વ્યક્તિમાં ખોરાકનું યોગ્ય પાચન થતું નથી, જેને લઈને જે તે વ્યક્તિમાં વારંવાર ઓડકાર આવવા અને પેટમાં ભારેપણું સર્જાય છે. આવા સમયે જો લવણ ભાસ્કર ચૂર્ણ લેવામાં આવે તો તે પાચક રસનો યોગ્ય સ્ત્રાવ કરાવે છે. આવી વખતે આ ચૂર્ણ જમ્યાની અડધી કલાક પહેલા અને જમ્યાની તુરંત બાદ લેવાથી ખૂબ જ સારું પરિણામ મળે છે. આ ચૂર્ણના સેવન દરમિયાન એક વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ. જો જમ્યાની પહેલા લેવામાં આવે તો ગરમ પાણી સાથે અને જમ્યાની બાદ છાશ સાથે 2 થી 3 ગ્રામ માત્રામાં લઈ શકાય છે. આપણા શરીરમાં રહેલા 5 પ્રકારના વાયુઓ પ્રાણ, ઉદાન, વ્યાન, સમાન અને અપાન એ પૈકી મળની યોગ્ય માર્ગે પ્રવૃત્તિ કરાવવાનું કાર્ય અપાન વાયુનું છે. ઘણી વખત વ્યક્તિઓ કબજિયાત અને આ અપાન વાયુની દુષ્ટિથી પીડાતા હોય છે, જેને લઈને વાછૂટની પ્રવૃત્તિ યોગ્ય નથી થતી અને પેટમાં આફરો ચડે છે. એને લઈને ઘણી વખત હૃદયમાં શૂલ પણ જોવા મળે છે. તો આવી પરિસ્થિતિ દરમિયાન આ લવણ ભાસ્કર ચૂર્ણ ઉત્તમ વાતાનુલોમનનું કાર્ય કરે છે, એટલે કે અપાન વાયુની યોગ્ય દિશામાં પ્રવૃત્તિ કરાવે છે, જેને લઈને હૃદયમાં શૂલ, આફરો અને અગ્નિની મંદતા દૂર થાય છે. તો આવા સમયે આ ચૂર્ણ દિવસમાં 3 વખત સવારે, બપોરે અને રાતે એમ લઈ શકાય છે. સવારે નવશેકા પાણી સાથે અને બપોરે સાંજે ઘી સાથે લઈ તેના ઉપર ગરમ નવશેકું પાણી પીવું જોઈએ. આ ઉપરાંત આફરામાં એરંડિયા તેલમાં કાળું મીઠું ઉમેરી તેને ગરમ કરી ઉદર ઉપર માલિશ કરવું જોઈએ અને તેના ઉપર ગરમ કપડાનો શેક કરવો જોઈએ. આયુર્વેદમાં અર્શ અને ગ્રહણી આ બંને રોગને મંદાગ્નિથી થતા રોગ દર્શાવ્યા છે. અર્શ એટલે કે ગુદા માર્ગમાં થતા હરસ. ગ્રહણી રોગમાં મંદાગ્નિને કારણે ક્યારેક અપક્વ ખોરાક અને ક્યારેક પક્વ પરંતુ પીડા અને દુર્ગંધયુક્ત ખોરાક મળમાર્ગે વારંવાર બહાર આવે છે. આ ઉપરાંત ખોરાક ક્યારેક બંધાયેલો અને ક્યારેક પ્રવાહી સ્વરૂપે બહાર આવે છે. તો આવી પરિસ્થિતિમાં આ લવણ ભાસ્કર ચૂર્ણ અર્શ અને ગ્રહણી રોગમાં થયેલ મંદાગ્નિને પ્રદીપ્ત કરવાનું ઉત્તમ કાર્ય કરે છે. તો આ માટે પુખ્ત વયની વ્યક્તિએ આ ચૂર્ણ 2 થી 3 ગ્રામ માત્રામાં સવાર સાંજ છાશ સાથે લેવું જોઈએ. આમ આ લવણ ભાસ્કર ચૂર્ણ પેટના વિવિધ રોગો અને આમવાત એટલે કે રૂમેટોઇડ આર્થરાઇટિસનું ખૂબ જ ઉપયોગી ઔષધ છે. પરંતુ તેમાં લવણ એટલે કે મીઠું મુખ્ય રૂપે હોવાથી જેમનું બ્લડ પ્રેશર વધુ રહેતું હોય, લોહીમાં સોડિયમનું પ્રમાણ વધુ રહેતું હોય અને કિડનીને લગતા રોગો હોય તેવા લોકોએ આ ચૂર્ણનો ઉપયોગ કરતા પહેલા વૈદ્યની સલાહ લેવી અનિવાર્ય છે. મિત્રો, આયુર્વેદના આવા જ વિડીયો અમે વધુમાં વધુ બનાવીએ એ માટે અમારા આ વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ધન્વંતરી.